गाइस गुड मॉर्निंग एवरीबॉडी वेलकम બેક ટુ માય બ્લોગ ઉઠી ગયો આજે થોડું લેટ થઈ ગયું છે કેમ કે યાર રાત્રે થોડુંક શરદીના લીધે માથું બધું થોડું કે જલ્દી ઊંઘ નથી આવતી સુઈ તો ગયો તો થકી ગયું નથી જો મોબાઈલ બી ગઈ શકો તો માથું દુખી કરવું હાથ થોડું બેટર છે દિવસે શું થાય છે સ્કૂલમાં यार त्या माणसाने त्या मन जवान मन ठरावा यार तो कम्प्लीटली उठत नाही जल्दी रेडी गाडी થઈને જાઉં ત્યાં ઉપર જવાનું ગાડી પાર્ક કરી કંટાળો જવું તો પડશે ચીલા કે ચેન્જ કરી તું બી કમું એ બી ચેન્જ કરી તું બી લેવા તો જવું એમાં કંઈ પ્રોબ્લેમ નથી રાત્રે થોડુંક હેર ઓઇલ નાખી દઉં થોડુંક બહુ દિવસ થઈ ગયા ને એટલે જલ્દી નાસ્તો કરો આ ચોકલેટનું પેકેટ ખાવું જ નહીં લાગે છે ને અહીંયા પૂરું થાય બહુ જ કોકોનટ ઓઇલ ચલો એક કામ કરવાનું કીધું મમ્મીએ પણ હું ભૂલી સાંજે કરી દઈશું આરામથી ચલો નાસ્તો કરી દઉં થોડુંક લંચમાં નાસ્તો કરી દો चलो मैं जल्दी से रेडी बैठे थे तो सेट कर दूँ चलो गाइस नहीं करिए रेडी થઈ ગયા કમ્પ્લીટલી कोई ना कि थोड़ा अलग लगता है नाश्ता કરી દો તમને જેલથી કરો કમ્પ્લીટલી ફિટ ટુ કાલે સીધો છે ને એટલે કદાચ મેળામાં જવાના હતા ચિરાગમાં સચિનલાલ પાસનો બેલેન્સ भी पास पर मेला में कोई भी रहते बैठ सके आगे भी निकलने में तो बोलेंगे आगे वहाँ से लंच बॉक्स रेडी था फिर सारे तो बेहतर से बात सैटरडे संडे લોકો તો હાલ દેખ ને પહેલે છે લોકો જેકેટ ક્યારે મોટા ભાગ યાર મોટા ભાગ બહુ आइए भाई ऑफिस बैठ ला संतोष सर आई गया सर લોકો ના આવે વગર આવે છે એટલું બધું મેડમ લોકો ના આવે વગર આવે છે એટલે લોકોની ફિંગરપ્રિન્ટ કામ નહીં કરતી એવું તો શું કરના છે चलो भाई काम चालू करिए अंदर बनाइए सामने પછી જા જકે ચાલુ બાજુ હોય ને તો આપણે જાડા અરે પીડ અંદર પડો ચલો હા કશું નહીં સુઈ લેતો બોલો છોકરો ફોન આવે ને કાંડા કે સુઈ લે ચિરાગ તો નીકળી ગયો તબિયત ખરાબ હતી ને ફોન વાગ્યો નહીં હાલ બેન ગયા તમે अभी 4 वागे समथिंग 4 वागे जो निकली गया तबियत खराब થઈ ગઈ
મોર્નિંગ में भी शांति रहती है काले भी तबियत थोड़ी खराब है आज बहुत થઈ ગઈ તબિયત ખરાબ એટલે ભાઈ પાછું જવાનું છે નેક્સ્ટ વીકમાં ફરવા નહીં આ વીકના નેક્સ્ટ વીકમાં આ સેટરડે સન્ડે નેક્સ્ટ સેટરડે સન્ડે ટ્રેન છે મનાલી જવાનું તબિયત ખરાબ થઈ ગઈ તો રાત લાગી જવાની એટલે તો બહુ દિવસ પ્રેક્ટિસ કરી મમ્મી નહીં ગમતી મેં આજે પહેલી બહુ જ ટાઈમ પછી જો 7:30 આજ 7:30 મમ્મી કીધું આવું હોય તો પાછું રિટર્ન અમદાવાદ હરાવવા માટે હું જઈશ તો મેં કીધું ચાલ આવી જઈશ જોડે મારા કેટલા દિવસ તો બહુ જ જઈએ ચાર્જિંગ કેટલું થયું આમાં 33 બિલ એટલા લોકો ખુદે ને યાદ નામ યાદ નહીં નામ યાદ નહીં રહેતું પણ યાદ બી નહીં હોતા મારા ફ્રેન્ડ સર્કલ બી બહુ ઓછું છે પણ મેમ્બર્સ થોડાક તરફમાંથી મને તો ફેમિલી તો શાંતિથી 9 વાગે જીઓ સ્ટાર અપડેટ હતું એટલે મેં બ્લોગ ચાલુ કર્યો અચાનક ચાલુમાં આવી ગયું એટલે મેં બ્લોગ ચાલુ કરી દીધો એને મેં કરી દીધા ભાભીનો કોલ આવે બેસો મેં કીધું નહીં કાલે આવી શાંતિથી દાલ બાટી બનાવો ને ભાભી કોલ કરે યાદ કરે જમવામાં પણ મેં જમી લીધું ઓલરેડી કે પહેલાં મેં કીધું પહેલાં કોલ આવ્યો તો આવો કે મેં જમી લીધું ઓલરેડી લંચ બોક્સનું લંચનું કહી દીધું હોય ને મતલબ જમવાનો રાતનો તો હું નથી જતું પહેલાંથી કીધું હોય ને તો જ જાઉં તો ના પાડ દઉં ત્યાં માસી બસ બની જાય ને બસ ના ગવાય લાફ્ટર શેપ જોવાની મજા આવે જોરદાર કોમેડી જીઓ હોટસ્ટાર બી મુકેશ કાકાએ ખરીદી લીધું લાફ્ટર શેપ આમાં બસ જોઈન થઈ ગયું મજા આવે જોવાની શાંતિથી આજે જોઈશું બધા વ્લોગ શાંતિથી ઓલ યુટ્યુબમાં ફૂલ જોવા દો ને એટલે ચાલુ કરી કંઈક કહેવાનો તો એમાં ખબર છે હા શું કહેવાનું તમે હા યાર હું જવાનું છે યાર દિવાળી ક્યાં હોલી પર છે ને સર બધા લોકોને લઈને જવાના કદાચ ફરવા હવે મને હોલી પર છે ને ગામડે મતલબ કોઈ હોલી નહીં મતલબ કોઈ બી ફેસ્ટિવલ ફેમિલી જોડે રહું છું ના વખત યાર બહાર જવાનું આવે હવે ના પાડીશ ને ડાકો થવાના પણ આમ બી ચિરાગ બહાર જાય એટલે બહાર જવાનું હોય મનાલી એટલે હું સરનો નહીં સચિનલાલને કહી દે સચિનલાલને કીધું કે ચિરાગ તો મનાલી જવાનું પણ ક્યાંથી જવાનું એક ના હોય એવું ના ચાલે ને મેં કીધું નેક્સ્ટ સેટરડે સન્ડે રાખીને પછી વાંધો નહીં આજે અમે લોકો મેચ સામે હતી કીધું કે આપણે લોકો દીવ જઈએ ફરવા બધા એટલે ચિરાગે કીધું કે આપણે જઈશું એમ બધા કે એ ના પાડે કેમ કે ફેમિલીવાળા મેરિડ હતો ને એટલે નીલી મેરિડ છે એટલે દેખાવા હોય ને ચિરાગે કીધું મેં બી કીધું હતું કે જઈશું એમ ફરવા એટલે ઈચ્છા તો મારી જતી હું બી જવાનો જ હતો બટ દીવ જોતું હું બહુ જ હતો પાછો એવું હતું પણ હવે જોઈએ કઈ રીતનું શું છે પ્લાનિંગ જયલાના એક્ઝામ આવે છે એટલે પ્રોબ્લેમ એ થાય બીજું કહીએ જ નહીં હવે જોઈએ બહુ મેં કીધું રેડી જ છે છુટ્ટીનું તો કંઈ ના કોઈ ને કંઈ પ્રોબ્લેમ ના ખાલી જયલાન થાય છુટ્ટી ના બી કેમ કે એના ઓફિસમાં એકલો જ ચડી જાય એટલે મારી ઓફિસમાં તો બે એટલે ચાલે શાંતિથી કંઈ બી કામ કરવું એકદમ ઠંડી બંડી બધું બંધ નોર્મલી ગરમી ચાલુ થઈ ગઈ અને આમ બી બધું ગરમી બહુ બે લોન લેવા ગામડે લોકો ઓપરેશન કામ છે કરીને હું જઈશ ગામડે બસ સેટરડે સાંજે જઈશ સન્ડે રહીશ મંડે આવીશ મોર્નિંગમાં ને મમ્મીને આવતા મમ્મીને કીધું કે ચાલ આવજે તું બી હવે મમ્મી આવવા નહીં આવે આઈ ડોન્ટ નો હવે જોઈએ કીધું છે હવે જોઈએ ફરવા જવાનું શું થાય છે મેં તો ના પાડી છે પણ સરે કીધું અમે લોકો જતા આવજો એમ બધા ટેમ્પો આવેલા મેં કીધું
વાંધો નહીં નેક્સ્ટ સેટરડે સન્ડેના હોલીના પછી જોઈએ હવે શું થાય ડિપેન્ડ છે એ નહીં જવાના હોય ને તો બી અમે લોકો જવાના છે એપ્રિલની સ્ટાર્ટિંગમાં જોઈએ શું થાય કંઈ વાંધો નહીં ગઈશ તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તો કાલે મળે બેઠે